સાહેબ, સૌપ્રથમ તો એ કન્ફર્મ કરો કે હવે ચોટીલા પ્રાંત અધિકારી કચેરીને એસડીએમ એચટી મકવાણાની ખોટ છે. ના, આ જે ઓર્ડર આવ્યો છે એ ઓર્ડર રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવેલો છે અને એ કન્ફર્મ ઓર્ડર છે. બદલી થઈ ગયેલી છે અને મારી બદલી છે એ મહીસાગર ખાતે નાયબ કલેક્ટર 1 તરીકે થયેલી છે. સાહેબ, આપનો કાર્યકાળ દરમિયાન આ વિસ્તાર માટેનો સૌથી સારો અને કહેવાય ને કે સરકારને પણ નોંધવામાં લેવો પડે, નજરમાં રાખવો પડે તેવી કઈ કઈ મુશ્કેલીઓ અને કઈ કઈ કાર્યો અને અહીંયા આગળના ડેવલપમેન્ટ માટે આ વિસ્તારમાં શું શું થઈ શકે એવું છે? એ કામગીરીની અંદર તો આપ સૌ જાણો છો કે જે પણ કોઈ કામગીરીની અંદર આપણે જોઈએ તો વર્ષોથી જે ચાલી આવતી કાર્બોસેલ એટલે કે કોલસાની ખનન પ્રવૃત્તિ, એમાં જે લેબરોના મૃત્યુ થતા હતા 100% આપણે બંધ કરાયું અને એ 100% બંધ કરાયા પછી પણ ચાલુ ન થાય એના માટે સતત મોનિટરિંગ, ચેકિંગ, પછી વર્ષો જૂના દબાણો હોય એ પણ આપણે દૂર કરાયા. પછી ભૂમાફિયાઓ છે એમની સામે કાર્યવાહી કરી. પછી અનાજને લગતા જે પણ કાંઈ માફિયાઓ હતા તો એમની સામે પણ કાર્યવાહી થઈ. પછી કેમિકલ અને બાયોડીઝલ જે ચોટીલા નેશનલ હાઈવે ઉપર જે સતત જે પહેલાં ચાલતું હતું એ પણ સંપૂર્ણ બંધ કરાયું. પછી અહીંયા જે પણ કોઈ અમારી કચેરીને લગતા, પરવાનેને લગતા હોય તડીપાડની પણ કાર્યવાહી કરી, લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરી. એવા ઘણા બધા એવા કામગીરી થઈ કે જેથી કરીને અહીંના નાગરિકોમાં એક કાયદો અને વ્યવસ્થા શું છે અને કાયદાથી જે નાગરિકોને ફાયદો શું થાય છે એ નાગરિકોએ પોતે અહીંયા એ ફીલ કર્યું છે. હજુ અહીંયા ઘણી બધી કામગીરી ડેવલપમેન્ટને લગતી પણ ખાસ કરીને ઠાંગા વિસ્તારની અંદર જે પાણીને લગતી જે કામગીરી છે હજુ ચાલુમાં છે. પછી ઘણા બધા જે યાત્રાધામની અંદર આજુબાજુની અંદર એ પણ ઘણી ઓપોર્ચ્યુનિટી છે ડેવલપમેન્ટની. જીઆઈડીસી ની પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, રોજગાર અંગેની પણ ઓપોર્ચ્યુનિટી છે. એટલે કામગીરી તો ઘણી બધી થઈ શકે હજુ પણ. 2 વર્ષ તમે અહીંયા રહ્યા તો તમને અહીંયા સૌથી વધારે એવો કયો પ્રશ્ન લાગ્યો કે આ લોકોને આની મારા આવ્યા પછી આ સોલ્વ થયો? એવા તો ઘણા બધા પ્રશ્નો છે પણ ખાસ કરીને જે ખાણ ખનીજને લગતો અને દબાણોને જે લગતા પ્રશ્નો હતા. પછી નાગરિકોને જે અહીંયા અમે રૂબરૂ સાંભળવાનું જે ચાલુ કર્યું ને એનામાંથી જે પ્રશ્નો આવ્યા તો એ મને લાગે ત્યાં સુધી એ પ્રથમ વખત સોલ્વ થયા છે. તમે છેવાડાના લોકો સુધી પહોંચ્યા છો. શું નવા અધિકારી આવશે તો તમને એવું લાગે છે કે તે તમારી જેટલું તો નહીં પણ થોડુંક કામ કરી શકે? એ બાબતે તો હું નહીં કહી શકું, પરંતુ એવી અપેક્ષા છે કે એ ચોક્કસ કામગીરી કરશે.